પૂજ્ય બેન શ્રીમદે કીધું છે કે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે, તો જ્ઞાનીની નિશ્રામાં રહીને ધ્યાન કરવામાં કઈ વાંધો ખરો? સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ થાય છે, પણ ગુરુના આશ્રયમાં ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ગ્રહણ કરીને ધ્યાન કરે તો એમાં વાંધો નથી. ગુરુએ જે માર્ગ બતાવ્યો છે કે તું જ્ઞાયકને ગ્રહણ કર, પહેલાં સાચું જ્ઞાન કર, પછી સાચું ધ્યાન થાય. સાચું જ્ઞાન જે ગુરુએ બતાવ્યું, ગુરુદેવે મહાન ઉપકાર કર્યો, ભવનો અભાવ થાય એવો માર્ગ બતાવ્યો, ચૈતન્ય અદ્ભુતતા, ચૈતનના ગુણ દ્રવ્ય ગુણને પર્યાયો, એનું સ્વદ્રવ્ય પરદ્રવ્ય, એની ભિન્નતા, સ્વતંત્રતા, અનેક પ્રકારે ગુરુદેવે મહાન ઉપકાર કરીને જે બતાવ્યું છે એ ગુરુનો આશય સમજીને ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે પોતે જાય તો એમાં વાંધો નથી. ગુરુનો આશ્રય કરે, ગુરુનો આશ્રય કર્યો ક્યારે કહેવાય કે એમનો આશ્રય ગ્રહણ કરીને જે એમણે કીધું છે એ પ્રમાણે પોતે કરે તો એ સાચું જ્ઞાન થાય, પછી સાચું ધ્યાન થાય છે. પહેલાં જે ધ્યાન થાય જ્ઞાન વગરનું તો ક્યાં ઊભું રહેશે? કારણ કે ધ્યાનની એકાગ્રતા કોના આશ્રય કરશે? જે અસ્તિત્વ આત્માનું છે એ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગરનો સ્થિર ક્યાં ઊભો રહેશે? ક્યાં એને સ્થિરતા કરશે? બહુ કરે તો ઘણા કરે છે, કાંઈ કોઈ મંત્રોમાં વિકલ્પ ઓછા કરે એવું બધું કરે છે. વિકલ્પ ઓછા થઈ જાય એટલે એને એવું લાગે કે જાણે કાંઈ ધ્યાન થઈ ગયું. મંદ વિકલ્પને ગ્રહણ કરી શકતો નથી. કાંઈ પ્રકાશ દેખાય, કાંઈ દેખાય તો જાણે કાંઈક આત્મા મળી ગયો એવું માની લે છે, એવી કલ્પના થઈ જાય છે. પણ આત્માને ઓળખ્યા વગર, આત્માનો આશ્રય લીધા વગર ધ્યાન થઈ શકતું નથી. ગુરુદેવે જે માર્ગ કીધો છે એ માર્ગને ગ્રહણ કરીને ગુરુદેવના આશ્રય ધ્યાન કરે તો એમાં યથાર્થ કરે તો વાંધો નથી. આશય ગ્રહણ કરીને ધ્યાન આવે છે કેવી સાચું જ્ઞાન થાય. પહેલાં હું આ જ્ઞાયક જ છું એવી શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, ભેદ જ્ઞાન કરે કે આ શરીર તે હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, આ બધા શુભાશુભ ભાવો આકુલતારૂપ છે, એનાથી હું જુદો છું, એવું બરાબર જ્ઞાયકને ગ્રહણ કરીને એમાં એકાગ્રતા કરે. ધ્યાન એટલે એકાગ્રતા. એવી એકાગ્રતા કરે તો એમાં માર્ગ તો યથાર્થ થાય. બાકી તો ઘણી વાર એમ નિયમ સંયમ આપક્યો, પુનિ ત્યાગ વૈરાગ અથાગ લ્યો, મુનિ થયો, અંદર ધ્યાન વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્માસન લગાવીને ધ્યાન કર્યા તોય પણ કાંઈ માર્ગ મળતો નથી. આત્માને ગ્રહણ કર્યા વગર, નાયકને ગ્રહણ કર્યા વગર ધ્યાન થઈ શકતું નથી. પણ ગુરુનો આશ્રય યથાર્થ કરે તો એ માર્ગ મળે છે. ગુરુએ જે કીધું છે એ જ પ્રમાણે કરે તો માર્ગ મળ્યા વગર રહેતો નથી. તો સાચું ધ્યાન થાય. ધ્યાન થાય છે, એકાગ્રતા હોય છે માર્ગમાં. નાયકને ગ્રહણ કરે પછી એકદમ એકાગ્ર શ્રદ્ધાના બળ પૂર્વક આત્મામાં એકાગ્રતા થાય, એવી ધ્યાનની દશા થાય તો વિકલ્પ તૂટીને આત્માની સ્વાનુભૂતિ થાય. એ માર્ગ છે પણ એ આત્માને ગ્રહણ કરીને થાય તો એ યથાર્થ થાય. બાકી મુનિઓને બધાને તો ધ્યાનની દશા હોય છે. સમ્યક દર્શન પછી સહજ ધ્યાનની દશા હોય છે. એવી ધ્યાનની દશા હોય છે અંતર્મૂર્તે સ્વરૂપ નિર્વિકલ્પ દશામાં જાય છે, અંતર્મૂર્તે બહાર આવે એવી સહજ ધ્યાનની દશા, એવી એકાગ્રતાની એવી પરિણતિ સહજ મુનિઓને હોય છે. એવી ધ્યાનની દશા તો ઠેઠ સુધી હોય છે. પછી મુનિને બહુ ધ્યાન ઉગ્ર થઈ જાય તો એમાંથી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે એવી ધ્યાનની દશા મુનિઓને પ્રગટ થાય છે. ગ્રસ્તાશ્રમમાં ધ્યાન હોય છે પણ એ જ્ઞાયકને ગ્રહણ કરીને, એ પોતે ગ્રહણ કરીને હું જ્ઞાયક છું એ જ્ઞાયકની પરિણતિ દ્રઢ કરીને એનો આશ્રય લઈને એનું ધ્યાન કરે તો એમાં નિર્વિકલ્પ સહાનુભૂતિ, પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય એ થઈ શકે. પણ ગુરુદેવે જે કીધું છે આશય ગ્રહણ કરીને
એ માર્ગ ગ્રહણ કરીને જો કરે તો યથાર્થ થાય. નહીતર બહારથી શું ભાવ રૂપે જીવે ઘણી વાર કર્યું છે, પણ એ શું ભાવ રૂપે થાય છે, કોણ બંધ થાય છે, પણ ભાવનો અભાવ થઈ શકતો નથી. માટે ગુરુનો આશ્રય ગ્રહણ કરીને કરે તો યથાર્થ થાય. બધી પ્રસમૂર્તિ ભગવતી સંયુક્ત બોધિ ધારક ભગવતી સંયુક્ત બોધિ દાતા કૃપાળુ કાન ગુરુદેવનો જય. સમ્યક જયંતિ મહામંગળ મહોત્સવ